ભજીયા ગોટા અને દાવડાની જેમ બ્રેડ પકોડા પણ એક પોપ્યુલર સ્ટ્રીટ ફૂડ છે. તો ચલો આજે આપણે એને ઘરે તૈયાર કરીએ. તો 12 જેવા જ બ્રેડ પકોડા ઘરે તૈયાર કરવા માટે આપણે પહેલાં તો ખીરું તૈયાર કરીશું. તો બેસનની સાથે થોડું ચોખાનો લોટ નાખવાનો અને પાણી નાખીને બેટર તૈયાર કરી લેવાનું. મસાલામાં આપણે મીઠું, હળદર, થોડો અજમો અને હિંગ ઉમેરવાના છે અને તૈયાર કરેલા બટરને આપણે થોડી વાર માટે રહેવા દેવાનું છે. અંદરનું જે સ્ટફિંગ છે ને બટાકાનું એકદમ ટેસ્ટી બને એના માટે વઘાર માટે તેલ મૂકી આની અંદર અજમો, જીરું, હિંગ અને હળદર ઉમેરવાના છે. લીલા મરચાં ઉમેરી અને સાતળી લેવાના છે અને ત્યાર પછી અંદર થોડી કસૂરી મેથી નાખવાની છે, આમચૂર પાવડર નાખવાનો છે, ગરમ મસાલો નાખવાનો છે, મીઠું સ્વાદ મુજબ નાખવાનું છે અને થોડું કાળા મરીનો પાવડર નાખવાનો છે. બટાકાને હાથેથી જ આ રીતે મેશ કરીને એની અંદર ઉમેરી દેવાના છે. કોથમીર ઉમેરી અને મિક્સ કરી આપણો મસાલો તૈયાર થઈ ગયો છે. હવે બ્રેડ પકોડા બનાવવા માટે આપણે બ્રેડની સ્લાઇસ ઉપર એક સ્લાઇસ ઉપર આપણે ગ્રીન ચટણી